મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 4 માર્ચ 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। ગ્રહ નક્ષત્રોની સાલ મુજબ તમામ 12 રાશિઓનું રાશિફળ નીચે મુજબ છે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રનો સંસાર દિવસ રાત ગુરુની રાશિ મીનમાં રહેશે, જ્યારે આજે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર પ્રભાવમાં રહેશે। મિત્ર ગ્રહની રાશિમાં ચાલતા ચંદ્રમાં આજે મિથુન અને કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે। આજે તમને પોતાના પ્રયત્નથી વધારે સફળતા મળશે। અન્ય રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ ગણેશજીની કૃપાથી બૌદ્ધિક કામોમાં સફળતા મળશે। નોકરીમાં સહકર્મીઓની સહયોગ પ્રાપ્ત થશે। આર્થિક લાભના યોગ છે। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો પરિવારની સાથે સારો સમય પસાર કરશે। તમારા કામકાજ ઉત્તમ બન્યા રહેશે। ધન લાભ થશે, પણ અચાનક ખર્ચ પણ આવી શકે છે। આજે ચતુરાઈનો પ્રયોગ કરતા કાર્ય કરશો તો તેમાં સફળતા મળશે। આજે તમે તમારા શત્રુઓ તમારા પર હાવી નહીં થવા દો, પણ તમને પરાસ્ત કરવામાં સફળતા મળશે। આજે ભાગ્યનો સાથ મળશે। પોતાની કાર્ય યોજનાઓને ઈચ્છાનું સારા પૂરા કરશો। ભાગ્ય આજે 83% તમારા સાથે છે। શિવલિંગ પર જળ અભિષેક કરો। વૃષભ રાશિ પારિવારિક સુખ શાંતિ જળવાશે। નવા વાહન કે વસ્તુની ખરીદી થઈ શકે છે। જૂના મિત્રો સાથે મુલાકાત થશે। ગણેશજી કહે છે કે આ રાશિના જાતકોનો દિવસની શરૂઆત સારી રહેશે। માતા પિતાને સહન મળશે। સંતાન સુખ સારું મળશે। કામકાજમાં ધન લાભ થશે। જે કાર્ય હાથમાં લેશો તેમાં સફળ થશો। બીજાની સાથે મળીને કરેલા કામમાં પણ સારો લાભ મળશે। હસતા રમતા આજનો દિવસ પસાર થશે, પણ વાણી પર કંટ્રોલ રાખજો અને વાહન ચલાવતા સાવધાની રાખજો। ભાગ્ય આજે 78% તમારી સાથે છે। ભગવાન ગણેશજીની આરાધના કરો। મિથુન રાશિ આજે ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહેશે। લેખન અને કળા ક્ષેત્ર જોડાયેલા લોકો માટે આ દિવસ ઉત્તમ છે। પ્રવાસ સફળ રહેશે। ગણેશજી કહે છે કે આ રાશિના જાતકો પોતાની યોગ્યતા અને બુદ્ધિમાનતા આધાર પર સફળતા હાંસલ કરશે। પરિવારની સાથે સારો તાલમેલ રહેશે। આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે। આજે તમારા સારા લોકોની સાથે સંપર્ક બનશે, જે તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત માટે સહયાત તેમજ માર્ગદર્શન કરશે। આજનો દિવસ તમારા મનમાં નવી ઉત્સાહ અને જોશ જોવા મળશે। આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। ભાગ્ય આજે 82% તમારા પક્ષમાં રહેશે। ભગવાન વિષ્ણુની આરાધના કરો। કર્ક રાશિ નકારાત્મક વિચારોથી દૂર રહેવું, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, ખર્ચામાં અચાનક વધારો થઈ શકે છે। ગણેશજી કહે છે કે આજનો તમારો દિવસ સારો પસાર થશે। આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સારો છે। વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રતિયોગિતામાં સકારાત્મક પરિણામ જોવા મળશે। આજે વેપારી વર્ગને ખાસ કરીને સારા ફળ પ્રાપ્ત થશે, જેનાથી ધનલાભના યોગ બનશે। તમારા કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર આવી શકે છે। પરિવારના મામલે સુખ સારું મળવાનું છે। આજે તમે પ્રસન્ન રહેશો, તેમજ આજનો દિવસ હસી ખુશીથી પસાર થશે। ભાગ્ય આજે 82% તમારા પક્ષમાં રહેશે। સૂર્યદેવને જળ અભિષેક કરો। સિંહ રાશિ વેપારમાં વૃદ્ધિ થશે। અટકેલા નાણાં પરત મળી શકે છે। જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે। ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારું છે। તમે જે પણ કાર્ય કરશો તેમાં ઈશ્વરની મદદ મળશે। તમને તમારી મહેનત અને અથાગ પ્રયત્નનું ફળ અવશ્ય મળશે। આજનો દિવસ પોતાનાથી મોટો તેમજ સ્વજ વ્યક્તિઓની આગળના સ્વાગત કરવામાં આગળ પડતા રહેશો। આજે ખૂબ જ પ્રસન્ન રહેશો। પરિવારનું સુખ આશા અનુસાર મળશે। આર્થિક સ્થિતિ પણ સારી બની રહેશે। ભાગ્ય આજે 92% તમારી સાથે છે। યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો। કન્યા રાશિ ક્ષેત્રમાં તમારી મહેનતનું યોગદાન મળી રહેશે। મન સન્માનમાં વધારો થશે। વ્યવસાયિક યાત્રા લાભદાયક રહેશે। ગણેશજી કહે છે કે આજનો દિવસ કામકાજ માટે સારો રહેશે।
કામકાજમાં લાભદાયક ફળ મળી રહેશે. તમારી મહેનત અને સમજદારીથી જીવનને સુખદ બનાવવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી સહાયના થશે. આજે મૂડ સારો રહેશે. પરિવારના લોકો સાથે સારો સમય પસાર થશે. તેમની સાથે યાત્રા પણ કરી શકો છો. ભાગ્ય આજે 79% તમારી સાથે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. તુલા રાશિ, ભાગ્ય સાથ આપશે જેનાથી અધૂરા કામો પૂરા થશે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર મળી શકે છે. ગણેશજી કહે છે કે આજનો દિવસ ખૂબ જ તણાવપૂર્વક રહી શકે છે. તમારા સ્વભાવમાં ગંભીરતા તેમજ એકાગ્રતાની ઝલક જોવા મળશે. પરિવારની સાથે અમુક ક્ષણ શાંતિથી પસાર કરશો. તમારી વાણી મધુર રહેશે જેના કારણે બીજા લોકોને પોતાની તરફ આકર્ષિત કરશો. તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિથી પોતાના કાર્યને સફળ બનાવશો. આજે વેપારી વર્ગ ખાસ કરીને વિશેષ સફળ પ્રાપ્ત કરશે જેનાથી ધનલાભનો યોગ બનશે. ભાગ્ય આજે 86% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીની પૂજા આરાધના કરો. વૃશ્ચિક રાશિ, ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. માનસિક તણાવ માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો. વાહન ધીમા ચલાવવું. ગણેશજી કહે છે કે આજે શિક્ષા તેમજ પ્રીતિ યોગીના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો સાથે દરેક સ્વભાવ મદદ મળશે. આજે તેમ કાર્ય ક્ષેત્રમાં પોતાના પ્રતિનિધિઓ કરતાં આગળ રહેશો. પોતાના મિત્ર કે પરિચિત સાથે તમારી મુલાકાત થશે જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. તરક્કી મેળવવા માટે તનતોડ મહેનત કરશો. ભાગ્ય આજે 79% તમારી સાથે છે. પીળા વસ્તુઓનું દાન કરો. ધન રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો ફાયદો થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ગણેશજી કહે છે કે આજે તમારા દિવસની શરૂઆત ખૂબ જ ખુશ ખબર સાથે થશે. કામકાજમાં સારો ધનલાભ થશે. ધનનો સંયમ પણ કરી શકો છો. તમારા માટે સુખદ સમાચારોની પ્રધાનતા બની રહેશે. આજે કારોબારમાં વૃદ્ધિના યોગ છે તેમજ સ્વસ્થતા સારું બની રહેશે. તમારી સલાહ બીજાના કામમાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કરશે. ભાગ્ય આજે 81% તમારી સાથે રહેશે. હનુમાનજીની પૂજા કરો. મકર રાશિ, કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળશે. જૂના રોગોમાંથી રાહત મળી શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ છે. ગણેશજી કહે છે કે આજે તમે કામકાજમાં પોતાનું બેસ્ટ આપશો. ફળસ્વરૂપ તમને સારા લાભ થશે. સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળે છે. આજે જીવનસાથીથી અથવા સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. પારિવારિક સુખ પણ સારું મળશે. ભાગ્ય આજે 87% તમારી સાથે છે. પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવો. કુંભ રાશિ, સંતાન પક્ષ તરફથી આનંદના સમાચાર મળશે. શિક્ષક ક્ષેત્ર જોડાયેલા લોકો માટે દિવસ પ્રતિકારક રહેશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. ગણેશજી કહે છે કે તમારી મિત્ર કે પરિવારના લોકો સાથે સારી યાત્રા થશે. એકબીજા સાથે સારો સમય પસાર કરશો. કાર્યક્ષેત્રમાં પણ ઉત્તમ સ્થિતિ જોવા મળશે. તમે મીઠી વાણીની સહાયતાથી તેમ પોતાની ચતુરાઈથી કાર્યમાં સફળતા હાંસલ કરશો. આજે સારા લોકો સાથે તમારા સંપર્ક બનશે જે તમને તમારા કામમાં સફળતા પ્રાપ્તિ માટે મદદ તેમજ માર્ગદર્શન આપશે. ભાગ્ય આજે 84% તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. મીન રાશિ, જમીન અને મકાનના દસ્તાવેજોમાં સાવધાની રાખવી. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. મનમાં થોડી અશાંતિનો અનુભવ થશે. ગણેશજી કહે છે કે આજે ભાગ્યનો સાથ મળશે. કામકાજના ક્ષેત્રમાં આશા અનુસાર લાભની સુખ હાંસલ થશે. તમારા અંદર બોલવાની કળા છે તે તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા શિખર પર પહોંચાડવામાં મદદગાર સિદ્ધ થશે. આ સંયમમાં તમારા માટે વિવાહિક જીવનનું સુખ ઉત્તમ રહેશે. જીવનસાથીની સાથે સારો સંબંધ બની રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. ભાગ્ય આજે 87% તમારી સાથે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર
અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.